નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયો. મિત્રો આજે હું આવી પહોંચ્યો છું તિરુપતિ ઋષિવત. અહીંયા કહેવાય છે કે દુનિયાની 7 અજાયબીઓ બનાવવામાં આવી છે, જે આપણે આજે જોવાના છે. અને અંદર કઈ કઈ એક્ટિવિટીઓ થઈ છે, 2024માં શું નવીનતા છે અંદર, એ આપણે જોવાના છીએ, એક્સપ્લોર કરવાના છીએ. અને હા મિત્રો, તમને કહી દઉં, તમે તો પહેલી વાર આવ્યા હોય તો તમારો એક્સપિરિયન્સ અહીંયા કેવો રહ્યો હતો, અને તમે અહીંયા આવેલા છો યા તો નથી આવ્યા તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અનલિમિટેડ એડવેન્ચર, અનલિમિટેડ એક્ટિવિટી થાય છે. અને અંદર કહેવાય છે કે દુનિયાની 7 અજાયબીઓ બનાવવામાં આવી છે, જે આજે આપણે એક્સપ્લોર કરવાના છે. અને બીજી કઈ નવીનતા છે 2024માં, એ પણ આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છે. વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. આ જગ્યા કેવા આવેલી છે એ પણ તમને આપણો લાસ્ટમાં એડ્રેસ જણાવશું, તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહો. હા, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા આવા અવનવા વિડીયો અહીંયા છે ને જો આવશે એટલે સૌથી પહેલા તમને જો બહારથી જ તમને કંઈક અલગ જ લાગશે. મતલબ કે જે બાહુબલીનું સેટ બનાવવામાં આવ્યું ને એ રીતના અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. બહારનો જે ગેટ છે તમે જોઈ શકો છો કઈ ટાઈપનો તૈયાર કરવામાં આવ્યો છે. અને તમે રોડ ઉપર આવશો ને અહીંયા જે હાઈવે ઉપર, એટલે જ તમને પહેલાં સ્ટાર્ટિંગમાં ગેટ જોવા મળશે. ગેટ ઉપર જ આ રીતનું કંઈક બનાવવામાં આવ્યું છે. તમને અંદર જઈને આપણે બતાવવાના છીએ, પણ જો બહારથી જ આ રીતનું બનાવવામાં આવ્યું છે. અંદર કેવું હશે તો મિત્રો જો તમે સામે અહીં આવશો એટલે તમને એડવેન્ચર અનલિમિટેડ આ રીતના બોર્ડ જોવા મળશે. જો તમે અનલિમિટેડ એડવેન્ચર કરી શકો. અને જેવા તમે આ બોર્ડના નજીક તમને અહીં એક સૂચના જોવા મળશે. તમારો અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. જોઈ શકો છો કે મોટું વિશાળ એવું પાર્કિંગ પણ અહીંયા જોવા મળશે તમને. જો તમારી પોતાની જોખમો પર તમારો મતલબ કે તમારી રીતના તમારો પાર્કિંગ સાવધાનીપૂર્વક કરવું પડશે, એવી સૂચનાઓ એ મારેલી છે, જે આપણે તમને આગળ બતાવી. અહીંયા 4 વ્હીલર 2 વ્હીલર તો એ દરેક પાર્ક કરી શકો છો. અને અહીંયાથી હવે આપણે અંદર જઈશું. તો અંદર જતાની પહેલાં જ જો આ રીતના કંઈક જોવા મળશે તમને. જો આ છે ને એ આપણે અંદર જવાનું અહીંયાથી. તો અહીંયા ટિકિટ બારી બધું અહીંયા જ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ટિકિટ બારી છે, જ્યાંથી આપણે ટિકિટ લેવી પડશે. અહીંયા મિત્રો તમને કોમ્બો ઓફર પણ જોવા મળી જશે. અને આ બધું તમને આખું જે પાર્કનું જે મેન્યુ મતલબ કે જે ભાવ થાય છે બધું અહીંયા તમને જોવા મળી જશે. ટિકિટનો જે ભાવ હશે તો તે તમને અહીંયા જોવા મળી જશે. અને મિત્રો અહીંયા તમને ફોટોશૂટનો પ્રી-વેડિંગનો ચાર્જ તમારા 7,000 ચૂકવવો પડશે. અહીંયા સૂચનાઓ મારી લિસ્ટથી તમારે વાંચી લેવાની. અને અંદર મિત્રો 3 ફૂટથી નાના બાળકોની બિલકુલ ટિકિટ નથી, ફ્રી છે. તો મિત્રો જો આપણે છે ને ટિકિટ લઈ લીધી છે, અને આપણે 2 જણની ટિકિટ લીધી છે. તો કંઈક આ રીતના છે, તમે જોઈ શકો છો. 2 જણના 340 આપણને પડ્યા. અને અહીંયાથી જો આપણે અંદર આવ્યા છીએ, અહીંયાથી સ્ટાર્ટિંગમાં કંઈક આ રીતના જોવા મળશે તમને. મિત્રો તમે સાથે લાવ્યા હોય સામાન જેવા મિત્રો તમે અંદર આવશો ને સૌ પ્રથમ તમને અહીંયા શિવધારા એટલે કે મોટું શિવાલય શિવલિંગ જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા જોરદાર શિવલિંગ મોટું એવું તમને જોવા મળશે અહીંયા. અને સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક ટ્રેન પડી છે, જે તમને આખું ગાર્ડન ફેરવશે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે એડવેન્ચર પાર્કનો નકશો બનાવવામાં આવ્યો છે. મતલબ કે સ્ટાર્ટિંગમાં આપણે આ જે શિવલિંગ દેખાઈ છીએ અત્યારે, મિત્રો અહીંયા તમે વેલી ઓફ એડવેન્ચરની પણ મજા માણી શકો છો, પણ પોતાના જોખમો પર માત કરવાની રહેશે. તો ભાઈ હવે આપણે આગળ ચાલ્યા છીએ. તો નાના બાળકો માટે જો નાના બાળકો જો સાથમાં લઈને આવો તમે, તો અહીંયા તમે નાના બાળકોને એન્જોય કરી શકો છો. નાની એવી સગડોળ જેવું છે.
વચ્ચોવચ્ચ ફુવારો ગોઠવવામાં આવ્યો છે, જોઈ શકો છો. અને જોરદાર તમને અહીંયાથી નજારો જોવા મળવાનો છે. મિત્રો અહીંયા એક પુલ બનાવેલો છે જે લાકડાથી જોરદાર તમને જોવા મળશે અહીંયા. તો કંઈક તમે અહીંયા આવીને જોરદાર મતલબ કે ફિલિંગ કરી શકો છો. જોઈ શકો છો કે અંદર એડવેન્ચર કરવા માટે તમારે ઘણું બધું અહીંયા તમને જોવા મળશે. જો નાની નાની બોટો જોવા મળશે. જો મિત્રો અહીંયા પેલું જમ્પિંગ વાળું કહેવાય છે ને, જમ્પિંગ કરી શકો. તો અહીંયા મિત્રો તમને જોવા મળશે અશોક સ્તંભ. અને આપણે આ તરફથી આવ્યા ને હવે તમને આ તરફ લઈ જઈએ આપણે. તો આ તરફ તમે જોઈ શકો છો કે યાર જોરદાર વાતાવરણનો જોરદાર વસ્તુ તમને જોવા મળશે. અહીંયા લાકડાનો પુલ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે ફુવારા મતલબ કે મસ્ત એવો ફુવારો ગોઠવ્યો છે. અને આ સાઈડ જો એડવેન્ચર કરવા માટે તો તમારે ઘણું બધું જોવા મળી જશે. આ સાઈડ જોઈ શકો છો મિત્રો મોર બનાવેલો છે. મોરના મોમો આપણો સાપ, મોરની સાપ પકડ્યો હોય એ ટાઈપનું બનાવેલું છે. અંદર છે પાછો પુલ. તો તમે જોઈ શકો છો અંદર પુલ છે. તો અહીંયા મિત્રો જો તમે જોઈ શકો છો કે અલગ અલગ બોર્ડ મારેલો છે કે તમે કઈ બાજુ તમને શું જોવા મળશે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. તો મિત્રો અહીંયા તમે લગ્નનું પ્રી વેડિંગ પણ કરી શકો છો. અહીંયા મિત્રો તમે ઘોડેસવારી પણ કરી શકો છો. લગ્ન માટે, પ્રી વેડિંગ માટે ફોટોશૂટ, વિડીયો શૂટ પણ કરી શકો છો. અહીંયા મિત્રો તમને 3D થિયેટર પણ જોવા મળશે જેનો પણ આનંદ તમે માણી શકો છો. અહીંયા મિત્રો વોટર પાર્ક પણ આવેલો છે જેની તમે મજા માણી શકો છો. અહીંયા તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ટિકિટ ચાર્જ દર્શાવવામાં આવે છે 350, 50, 100, 50, 50. મિત્રો તમને ફાસ્ટ ફૂડ અને જ્યુસની પણ સુવિધા અહીંયા તમને જોવા મળી જશે. તમે જોઈ શકો છો એ રીતના ચાર્જ પણ લખેલો છે.
અહીંયા મિત્રો નાના બાળકો માટે સ્વિમિંગ પુલ પણ તમને જોવા મળી જશે અને અહીંયા બ્રેક ડાન્સ પણ તમને બાળકો માટે જોવા મળી જવાનો છે. તો મિત્રો અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો કે વિશ્વનો સૌથી મોટો ઓમ 31x41 ફૂટ. તો વિશ્વનો સૌથી મોટો ઓમ. જે અહીંયા છે આપણે તમને દૂરથી બતાવવાની કોશિશ કરું તો આ રે દુનિયાનો સૌથી મોટો ઓમ 31x41 ફૂટ. બિલકુલ સામે આવેલો છે જે દુનિયાની સૌથી મોટામાં મોટો ઓમ કહેવામાં આવે છે, 31x41 ફૂટ. એ મિત્રો ઊંટ સવારી પણ તમે કરી શકો છો. જો આગ્રામાં તાજમહેલ છે, એવો જ તાજમહેલ અહીંયા પણ બનાવવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા પાછળ આગ્રામાં જેવો તાજમહેલ છે એવો જ તાજમહેલ આપણા પાછળ તમને જોવા મળશે અને એવો જ અહીંયા તાજમહેલ બનાવવામાં આવે છે, જે હૂબહુ આગ્રાના તાજમહેલ જેવો જ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો હવે આપણે છે ને તાજમહેલની અંદર જઈએ કે અંદરનું કેવું છે એ તમને બતાવીએ. તો આપણે આવી ગયા આ તાજમહેલના અંદર અને જો અંદરથી તો કંઈક આ રીતનું છે ને, નજીકથી આ રીતના લાગે પણ દૂરથી તમને સેમ લાગશે. અને અંદર તો આપણે જોઈએ ને તો જોઈ શકો હાલત ખરાબ છે અંદર. તો તાજમહેલના બિલકુલ બાજુમાં અહીંયા વોટર પાર્ક આવેલો છે, જે વોટર પાર્કની તમે મજા લઈ શકો છો અંદર. તો જો આપણે જોઈ લીધો તાજમહેલ, હવે દુનિયાની એક અજાયબીમાં ગણાય છે એવો તાજમહેલ આપણા પાછળથી તમે જોઈ શકો છો, જે અહીંયા બનાવવામાં આવે છે. અને હવે જઈએ છીએ આપણો આગળ. અહીંયા મિત્રો નવી એક હોડી પણ બની રહી છે, જે ટૂંક જ સમયમાં તિરુપતિ પાર્કમાં શરૂ થઈ જશે. તો મિત્રો અહીંયા ગિલોલ ટાઈપનો હિંચકો છે, જેનો તમે આનંદ માણી શકો છો, એડવેન્ચર કરી શકો છો. તો મિત્રો જોઈ શકો છો કે પથ્થરની અંદર ઊંટ બનાવવામાં આવ્યા છે.
જો મિત્રો શૂટ બોક્સિંગ ગેમ પણ છે, જો તમે પંચ મારી અને ચેક પણ કરી શકો છો. અહીંયા મિત્રો મોટી એવી ટીકલી જો તમે ચા કોફીનો આનંદ માણી શકો છો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શહીદ વીર પાર્ક બનાવવામાં આવે છે. ભારત के उद्धारक और शहीद वीर पार्क અહીંયા મિત્રો બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા છે આપણો સુભાષચંદ્ર બોઝ, અહીંયા મોહનદાસ કરમચંદ ગાંધી, અને અહીંયા તમને જોવા મળશે સ્વામી વિવેકાનંદ, અહીંયા વીર મંગલ પાંડે, તાત્યા ટોપે, અહીંયા છે લાલા લજપતરાય, અહીંયા છે સરોજી નાયડુ, અહીંયા ડૉક્ટર સારાભાઈ, અહીંયા છે વીર ભગતસિંહ. એવા તો મિત્રો છેક સુધી તમે જોઈ શકો છો કે છેક સુધી અહીંયા અલગ અલગ જે આપણા દેશ માટે કંઈક કરી ગયા છે, જે આપણા દેશ માટે જીવ આપી દીધો, પોતાના પ્રાણના બલિદાન આપી દીધા છે, એવા શહીદ વીરોના અહીંયા નાના એવા સ્ટેચ્યુ, નાના એવા પૂતળા અને નાના એવા સ્ટેચ્યુ બનાવી અને એમનો અલગથી એક પાર્ક તમે જોઈ શકો છો. છેક સુધી તમને જોવા મળશે. મિત્રો અહીંયા છે રેબિટ હાઉસ, અને મિત્રો હા તમને કહી દઉં તો આપણા ચેનલનો મોસ્ટ પોપ્યુલર વિડીયો જે ખેતો મેં મિલા ખરગોશ, તો આપણે બહુ માનીએ છીએ સસલાને, તમે જોઈ શકો છો. તો અલગ અલગ સસલો અહીંયા તમને જોવા મળશે. અંદર બહુ સસલો છે, નાનો મોટો, સામે પણ છે, અને જોઈ શકો છો સામે દેખાય, અને 4-5 અહીંયા બેઠો છે, બાકીનો અહીંયા નીચે છે. તો આ રીતનું રેબિટ હાઉસ પણ છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મશરૂમ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. અહીંયા મિત્રો તમને એફિલ ટાવર પણ જોવા મળશે, જે કંઈક આ રીતનું છે, જેની સેમ કોપી અહીંયા તૈયાર કરવામાં આવી, બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો.
મિત્રો અહીંયા છે ને પક્ષીઓ છે, તમને બતાવીએ આગળ. મોટા એવા પક્ષી છે, તમને અહીં જોવા મળશે, જોઈ શકો છો મિત્રો. તો મોટા મોટા જે આપણને લઈને ઉડી છે. પક્ષીઓ તમને વિદેશી પક્ષીઓ તમને અહીં જોવા મળે છે. મોટી મોટી સાઇઝમાં છે, કેટલી ઊંચાઈમાં છે. અને આ પ્રકારે ઈમુ પાર્કમાં આ પ્રકારે વિદેશી પક્ષીઓ એકદમ જોવા મળે છે. આ સરસ તો મિત્રો જો આ પક્ષીઓ બેહેલું છે ને આ વિદેશી છે બહારના પક્ષી, જે તમે જોઈ શકો છો અહીંયા અંદર જોઈ શકો. લઈને આલે ફોન. કઈ કોણ નામ શું કહેવાય? તો મિત્રો આપણા ઋષિવન તિરુપતિ પાર્કની મુલાકાત કરી અને આ જગ્યાનું લોકેશનની વાત કરું મિત્રો તો હિંમતનગર વિજાપુર હાઈવે જે તમે મારી પાછળ જોઈ શકો છો, અને હિંમતનગરથી 15 કિલોમીટર જેટલું દૂર હશે અને રોડની બિલકુલ સાઈડમાં આ બાજુ તમે જોઈ શકો છો. તો આ બાજુ તિરુપતિ ઋષિવનનું જે ગેટ તમને જોવા મળશે. તો આ મેન લોકેશન હતું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા. ચાલો મળીએ આપણો નવો વિડીયો. જય માતા.